બેસો 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 બેસી જાઓ. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम, निर्वाण उत्तरार्थ. आद्य परब्रह्म सद्गुरु देव की जय. आवाज बरोबर છે? ओम श्री परमात्मने नमः. श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 42मो जगत અને ઈશ્વરની એકતા. આ 42મા સર્ગમાં જગત અને ઈશ્વરની એકતા ફરીને બતાવવામાં આવશે અને પોતાના અંતરાત્મા કે જે પરમેશ્વર છે તેની વિવેક વડે પૂજા કરવા વિશે કહેવાશે. પેજ નંબર 1266. જેમ જળની અંદર દ્રવપણું રહેલું છે, જેમ આકાશમાં શૂન્યતા રહી છે, જેમ પવનની અંદર ચંચળતા રહેલી છે, તેમ પરમાત્માની અંદર આ જગત પણ વિવર્ત રૂપે કાંઈ અનિર્વચનીયપણે રહ્યું છે. એટલે આ સર્વસ્વ ફિટ થઈ ગયા ને. મણીમાં જેમ નિર્મળતા ઝળક્યા કરે છે, એટલે જેમ મહાસાગરમાં તરંગો રહેલા છે, ચલણ તરંગો રહેલા છે, એવી રીતે પરમાત્મામાં આ બધું જીવ જગત રહેલું છે, સૃષ્ટિ રહેલી છે, અખિલ સચરાચર એવી રીતે કેવું છે. અનંત બ્રહ્માંડો રહેલા છે, અનંત સૂર્યો રહેલા છે, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય રહેલા છે, અનંત નામરૂપ રહેલા છે. પરમાત્મા અનંત મહાસાગર છે, અનંત ચૈતન્ય પ્રકાશ છે, સમજે? પણ આભાસ માત્ર મહાસાગર તો મહાસાગર જ છે, એમાં જુદું બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. પણ આભાસ માત્ર અનંત ચલન અને અનંત લહર તરંગ એવો ભાસ થાય છે. એવી રીતે આ જે મહાચૈતન્ય પ્રકાશ રૂપી જે આકાશ છે, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ, આ પ્રકાશ છે એ પ્રકાશ મહાચિદાકાર જ્યોતિ અનંત અખંડ અભેદ. તો એની અંદર આભાસ માત્ર આ બધું ભાસ જેવું છે. જીવ જગત દ્રષ્ટા દર્શ્ય બધું ઉત્પત્તિ સ્થિતિ લય નામરૂપ અનેક, પણ એ કાંઈ નથી. અને આખું પરમાકાશ જ છે, આકાશથી પણ પરમાકાશ છે. એ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એટલે એક કહેવા માત્ર એમ કહેવાય છે કે આ જીવ જે કલ્પના છે એને અજ્ઞાન માત્રથી આવું ભાસ થાય છે, અને જ્ઞાન થાય એટલે ભાસ મટી જાય છે. એનો જીવ પણ નથી અને પછી જગત પણ નથી. એ કોઈ આભાસ માત્ર જે એને દેખાય છે કાંઈ નથી, એટલે પછી આખું પરમાકાશ છે. એટલે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આજે લોકો જાણે છે કે આ બધું આકાશ છે અને આકાશ જ પોતામાં આવું ભાસે છે. આ બધું
દ્રશ્ય અથવા સૃષ્ટિ અથવા જીવ જગત અથવા જે બધું ઉત્પત્તિ લઈ પણ આ કાંઈ નથી, એકચ્યુઅલી પરમાકાશ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ બધું પરમાકાશ છે, એકદમ સિમ્પલ છે. મણીમાં જેમ નિર્મળતા ઝળક્યા કરે છે તેમ મહાચૈતન્ય રૂપી મહાવિશાળ આકાશની અંદર આ જગત ઝળક્યા કરે છે, કૌંસમાં ભાષા કરે છે. તે ચિદાકાશ પોતે જ વિવર્ત ભાવથી તેવે રૂપે થઈ રહ્યું છે એમ જાણવું. જેમ જળમાં દ્રવપણું રહ્યું છે. વિવર્તનો અર્થ આભાસ માત્ર. આ બધું આભાસ માત્ર છે. વાસ્તવમાં આ બધું મહાચૈતન્ય છે, પ્રકાશ છે. આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે વિવર્તનો એપિયરન્સ, આભાસ માત્ર. આભાસ અસ્થિર છે અને મહાચૈતન્ય પ્રકાશ સ્થિર છે. એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એ રીતે જેમ કે આ આકાશ છે એ અનંત છે ને સ્વચ્છ છે અને નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે અને આ બધું એમાં થશે. પણ એમાં આ બધું કાંઈ નથી. આ કોઈનો સ્પર્શ કે સંબંધ નથી. આકાશ આકાશ જ છે અને એ આકાશથી પર છે, એ પરમાકાશ છે. એ પરમ સત્ય, પરમ તત્વ છે. તે ચિદાકાશ પોતે જ વિવર્ત ભાવથી તેવી રૂપે થઈ રહ્યું છે એમ જાણવું. જેમ જળમાં દ્રવપણું રહ્યું છે, આકાશમાં શૂન્યતા રહી છે અને વાયુમાં ગતિ રહી છે, તેમ અનંત ચિદાકાશની અંદર આ જગત અભેદ સત્તાથી વિવર્ત રૂપે રહ્યું છે. વાયુ જેમ પોતાનામાં રહેલી ગતિને, જેમ મહાસાગરમાં ચલન અને તરણ એ જુદા નથી, બીજા નથી, એ મહાસાગર જ છે. એવી રીતે આ સૃષ્ટિ છે, જગત, વિશ્વ કે બ્રહ્માંડ કે સંસાર, સર્ગ, કોસ્મોસ, ફેનોમેના, આ બધું એ મહાચિદાકાશમાં જુદું બીજું નથી. એ જ આભાસ માત્ર આવું ભાસે છે, બધું વિવિધ. બાકી એ આભાસ નથી અને મહાચિદાકાશ છે, એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. એને પ્રભુ કહે છે, ભગવાન કહે છે, ઈશ્વર કહે છે, સચ્ચિદાનંદ કહે છે, ચિદાકાશ કહે છે, ગોડ કહે છે. ભગવાનજી છે, નામ નથી. જેમ સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. આકાશ શબ્દ આકાશ નથી, આકાશ આકાશ છે. મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર છે. એ મહાચૈતન્ય શબ્દ મહાચૈતન્ય નથી, પણ એ મહાચૈતન્ય પ્રકાશ, મહાચૈતન્ય પ્રકાશ છે. જેમાં આખો સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે, ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય ભરીને, તે આખો પ્રકાશ છે. તો પ્રકાશ શબ્દ નથી ને આખો પ્રકાશ છે. તે રીતે મહાચૈતન્ય પ્રકાશ શબ્દ નથી અને મહાચૈતન્ય પ્રકાશ છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા શબ્દ નથી અને આખો પ્રકાશ છે. ક્લિયર? ચાલો, એટલે જુદું બીજું નથી. જીવ જગત પણ ચિદાકાશમાં જે ચૈતન્ય રૂપી આકાશ છે, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે આખું, તો એ જુદું બીજું નથી. આ બધું એ જ છે. પણ એ કેવી રીતે તમે એને ડિસ્ટિંગ્વિશ કરો, વિવેક અલગ કેવી રીતે પાડો કે આ મહાસાગર છે, એના ચલન ને લહર છે, તો એનાથી જ ખબર પડે કે મહાસાગર છે એ તો મહાસાગર જ છે, એમાં તો બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એટલે જુદું બીજું કાંઈ લાગતું હોય તો એ નથી, અને જુદું બીજું કાંઈ નથી જે થતું એ મહાસાગર છે. જુદું બીજું એટલે શું કે આપણને આકાશથી પૃથ્વી સુધી આખી સૃષ્ટિ ભાસે છે. બધું અખિલ સચરાચર, પંચભૂત, દ્રશ્ય પ્રપંચ, સ્થાવર જંગમ, જળ ચેતન, સ્થાવર જંગમ, ચારાચર, અણુ, બધું ભાસ થાય છે. તો એ ભાસ છે એ જુદો બીજો છે. અને જે ચિદાકાશ છે એમાં પોતામાં પોતે જુદું બીજું નથી ને જુદું બીજું થતું નથી. અનંત સુધી ચિદાકાશ એટલે એક જ લક્ષણથી બે ઓળખાય કે બે એક જ છે, પણ એક ચિદાકાશ છે ને એક આભાસ માત્ર છે. એમ તો કેવી રીતે ઓળખાય કે જે ચિદાકાશ છે સ્થિર છે અને આભાસ છે અસ્થિર છે, એવી રીતે ઓળખાય. એટલે કોઈ પણ માણસ છે એ જ્ઞાનથી જાણી શકે છે કે કોઈ આભાસ છે એ સાચો નથી અને ચિદાકાશ જ સાચું છે, એવું જ્ઞાનથી માણસ જાણી શકે છે. એટલે
આ અખંડિત બોધ જ ચૈતન્ય દેવનું ખરું પૂજન છે એવું બરાબર. આ અખંડિત બોધ છે અને એ ચૈતન્ય દેવનું ખરું પૂજન છે. અને ચૈતન્ય છે દેવ છે, ચિદાકાશ છે દેવ છે, અને અખંડિત બોધ છે. પછી અજ્ઞાન નથી. જ્ઞાન છે એટલે અજ્ઞાન નથી. સૂર્યપ્રકાશ છે એટલે પછી રાત્રિનો અંધકાર નથી. એટલે એ પ્રકાશ છે એ જ સૂર્યદેવનું એ અખંડિત પૂજન છે. સમજાય? પ્રકાશ એવી રીતે આ ચૈતન્ય પ્રકાશ, આ જ્ઞાન છે ચૈતન્ય પ્રકાશ, સ્વયં પ્રકાશ, સ્વસમિત્ય अनुभव, माचिदा का स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. तो आज ये माचिदा का स्वयं प्रकाश अनुभव ज्ञान है, तो ये माचिदाकाश है, स्वयं प्रकाश अनुभव ज्ञान. माचिदाकाश स्वसमित्य सहज निर्विकल्प એટલે પોતાથી અનુભવ આવ્યું છે અને સહજ નિર્વિકલ્પ છે. એમાં સહજ પોતાનો કોઈ વિકલ્પ નથી. એમ જેમ કે આકાશમાં આકાશનો કોઈ વિકલ્પ નથી, એમ ચિદાકાશમાં ચિદાકાશનો કોઈ વિકલ્પ નથી. એટલે આ તો બધું આભાસ જ છે. હું ને તું ને તે ને જગત ને આ બધું દેખાય છે, દ્રશ્ય ને બધી ચહલ પહલ ને. પણ એ બધું જેમ મહાસાગરમાં તરંગની ચહલ પહલ છે તો એ આભાસ માત્ર છે. મહાસાગર જ છે. એ મહાચૈતન્ય પ્રકાશ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશ છે. એટલે સહજ છે. સબ મહાચિદાકાશ છે, એકદમ સહજ છે. મહાચિદાકાશ સર્વત્ર સદા હાજર હજુ છે. તમે બહાર બેઠા છો, અંદર આવી જાઓ. અંદર જગ્યા નથી. ના ત્યાં હા આ બાજુ છે જગ્યા. હા છે ને, હા છે. ચાલો બરાબર છે. એટલે આ બધું ચૈતન્ય રૂપી આકાશ છે. સ્કાય ઓફ કોન્શિયસનેસ, અનંત શુદ્ધ ચિદાકાશ, પરબ્રહ્મ પરમાત્મા. પણ શબ્દો નથી. એ શું છે તો કે શબ્દો નથી તો એ તો જાણ્યું કે ભાઈ ચિદાકાશ છે ને આભાસ નથી. આ બધો આભાસ છે, હું ને જગત ને બધું. અને આ બધું અસ્થિર છે અને એ સ્થિર છે. તો એમાં શું છે તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એમાં શું છે? અનંત ચૈતન્ય શાંતિ. ऐसा એટલે અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ. મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ. પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર. આ બધું છે એ ચંચળ છે અને નિશ્ચળ છે, ઇમ્યુટેબલ. એ તો ઓળખી શકાય. સમજે? ખબર પડે. અંદર સાક્ષી છે ને, જે વસિષ્ઠ કહે છે રામને કે સર્વના હૃદયમાં આત્મા સત્યને સત્ય જાણે છે. તેવી રીતે એ આત્મા પોતે જ સત્ય છે અને પોતાને જાણે જ છે. અને પોતાને કેવો જાણે છે કે પોતે સાક્ષી પરમાત્મા છે. અને એમાં આ બધું જગત છે, સૃષ્ટિ, આકાશથી પૃથ્વી આભાસ માત્ર છે. જેવું સ્વપ્ન જેવું ને ઝાંઝવાને જળ જેવું છે. આ બધું આપણને સાક્ષીને સ્વપ્ન દેખાય છે તો સાક્ષી પોતે પરમાત્મા છે અને પોતાનું સ્વપ્ન નથી. એમ સાક્ષી છે એને સુસુપ્તિ પણ જણાય છે, પણ પોતે સાક્ષી પરમાત્મા છે. પોતામાં સુસુપ્તિ નિદ્રા નથી. અને સાક્ષી પોતામાં સાક્ષી એ જાગ્રતને જાણે છે, અજાગ્રત. પણ સાક્ષી પરમાત્મા છે ને એનો પોતામાં જાગ્રત નથી. આ જાગ્રતમાં આવ્યો જીવ. હું આ જીવ છું ને આ જગત છે, એ જાગ્રતમાં આવ્યું. એટલે પેલું સુસુપ્તિનું સ્વપ્ન અને જાગ્રત સ્વપ્ન, આ એ સ્વપ્ન જ છે. કારણ કે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ત્રણેયનો સાક્ષી પરમાત્મા એક જ છે. એટલે આપણે સાક્ષી પરમાત્મા છીએ અને આપણામાં ત્રણેય જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ નથી. એનાથી રહિત ને એનાથી પર છે આપણે. સમજે? એટલે આ આત્મજ્ઞાન છે અને આ સંસ્કૃતિ છે. સમજે? એટલે જે પશ્ચિમનું આંધળું અનુકરણ છે એટલે માણસ ભૌતિકતા, વિલાસિતા, એને ચંચળતા વૃત્તિ વધી. પણ આ જે હિમાલય ગંગાના પ્રાચીન ઋષિમુનિઓ અને એમનું જે આત્મજ્ઞાન છે એનાથી માણસ છે એ પરમાત્મા રૂપ રહે છે અને પરમ શાંતિ પામે છે. એટલે જેને પરમાત્માના બોધથી પરમાત્મા રહેવું હોય અને પરમાત્માનો જે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે એ પામવી હોય એને માટે આ તત્વ હોય છે. જેને પછી ભટકવું જ છે હરાય ઢોરની જેમ, તો એને માટે નથી. એટલે કારણ કે ચંચળતા સાચી નથી, નિશ્ચળતા જ સાચી. પરમાત્મા નિશ્ચળ છે, આકાશ જેમ નિશ્ચળ છે તો પરમાત્મા કહેવાય છે આકાશ જેવો આનંદ છે તેનો પ્રકાશ. એટલે એમાં આવું બધું ન શોભે. એમાંય ભારતમાં જન્મીને પછી આમ ભમ્યા કરીએ ભૂતની, એનો મિનિંગલેસ. એને માટે નથી. જેને શાંતિ સ્થિર રહેવું છે, શાંતિ લેવી છે, સ્વસ્થ રહેવું છે, જેને આનંદ લેવો છે, આ પોતે જ આનંદ છે, પોતે સત ચૈતન્ય આનંદ છે, પ્રકાશ છે, શાંતિ.
એટલે આચાર વિચાર આહાર વિહાર બધું વિવેક સંતોષ શાંતિ હોય તો શાંતિથી જીવી શકે માણસ, અને પરમાત્મામાં જાગૃત થઈને પરમાત્મા રહી શકે, અને પરમ સત્ય, પરમ ચૈતન્ય, પરમ આનંદ, પરમ શાંતિ પામી શકે. પોતાનું જ આનંદપૂર્ણ એ પરમ સ્વરૂપ છે, કોઈ જુદો પરમાત્મા નથી, અને આ બીજો યા નથી. એ પોતે પરમાત્મા છે સાક્ષી, અને આ જે છે આભાસ છે સાક્ષ્ય એ નથી, આ જીવ જગત નથી. કારણ કે આના તો જન્મ વિકાર નાશ છે. ગીતામાં કૃષ્ણે કીધું જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. દેહનું દેહ કેવું છે સ્થૂળ સૂક્ષ્મ કારણ, અને જન્મ છે, મૃત્યુ છે, જરા વૃદ્ધાવસ્થા છે, વ્યાધિ રોગ છે, દુઃખ દોષ, અને દોષ જોવાય એ જ્ઞાનનું લક્ષણ છે. બાકી આમાં ગુણ જોવાય એ અજ્ઞાનનું લક્ષણ છે, કે આ સાચું છે એમ જોવું એ અજ્ઞાનનું લક્ષણ છે. અને પરમાત્મા સાચા છે અને એ પોતાનું સાચું સ્વરૂપ છે એમ જાણવું ને અનુભવવું ને રહેવું અને વર્તવું, એ ખાલી વશિષ્ઠરામને કહે છે કે વાણી કા વિવેક વિવેક નહીં है, વર્તન કા વિવેક વિવેક है. એટલે પછી બોલવામાં બધું બ્રહ્મ બ્રહ્મ બોલ્યા કરે, અને અંદર ચંચળતા ભ્રાંતિમાં ભમ્યા કરે છે. પછી એ જ્ઞાન નથી. જે ખરેખર બ્રહ્મ સાક્ષાત્કાર કરીને બ્રહ્મ રહ્યા હોય તેમાં બ્રહ્મની સત્તા જ પ્રકાશતી હોય, બ્રહ્મનો ચૈતન્ય જ પ્રકાશતી હોય, એનો આનંદ પ્રકાશતી હોય, એની શાંતિ પ્રકાશતી હોય, એની પૂર્ણતા પ્રકાશતી હોય, એની સમતા પ્રકાશતી હોય, એનું અમૃત પ્રકાશતું હોય, એનું તૃપ્તિ સંતોષ પ્રકાશતા હોય, એનું સમાધાન એનું કલ્યાણ સ્વરૂપ પ્રકાશતું હોય. એ તો પૂર્ણ છે પરમાત્મા. તો એમાં પછી આવું ઢંગધડા વગરનું અને આચાર વિચાર આહાર વિહાર ઢંગધડા વગરનું બધું ન હોય જેમ તેમ. એટલે આ બધા રોગચાળો ફાટી નીકળ્યો છે એનું કારણ જે છે અવિવેક, અવિચાર, અવિદ્યા, જ્ઞાન, માયા, તર્ક, સંશય, શંકા, વહેમ, અંધશ્રદ્ધા, આ બધું ખોટું છે. કલ્પના, ભ્રમ, મોહ. એટલે માણસ સીધો આ વિવેકથી જાગૃત થઈ જાય તો પછી પરમાત્મા તો પોતે છે જ. પરમાત્મા લાવવાના નથી, મેળવવાના નથી, પ્રાપ્ત કરવાના નથી. પોતે જે સાક્ષી ચૈતન્ય છે, જે આ બધું જાણે છે એ પોતે જ પરમાત્મા છે. પણ એ જાણે છે એમાં આ નથી. હું જીવ છું એ સાક્ષ્ય છે, આ જગત છે સાક્ષ્ય. જેમ સ્વપ્ન પુરુષ છે અને એની સ્વપ્ન સૃષ્ટિ છે કાંઈ નથી, પણ જાગ્રત છે એ સાચો છે. એમ આ જાગ્રત એટલે આપણે જાગ્રત પરમાત્મા છીએ, સાક્ષી ચૈતન્ય, અને આ સ્વપ્ન પુરુષ છે, હું આ છું જે જન્મું છું ને જીવું છું ને મરું છું, સુખી દુઃખી થાઉં છું, હું મારું કરું છું, રાગ દ્વેષ કરું છું, ભેદાભેદ કરું છું. તો આ બધો ભ્રમ ખોટો છે. હું આ છું ને આ જગત છે ભ્રમ ખોટો છે. અને બ્રહ્મ છે એ તો આકાશ જેવું છે, અનંત નિરાકાર પરબ્રહ્મ, આકાશ પ્રકાશ, અને પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ તત્વ. શાંતિ હોય તો એ બરાબર, નહીં તો ખાલી બોલ બોલ કરીએ, આ બે શબ્દો ક્યાંક વાંચ્યા ને ક્યાંક સાંભળ્યું બોલતા થઈ જાય, એ જ્ઞાન નથી. શાંતિ પામે તો એને જ્ઞાન કહેવાય. જ્ઞાનનું મેઇન લક્ષણ એ છે કે આત્માની સાચી શાંતિ. આત્માની સાચી શાંતિ હોય તો બીજો કોઈ ભગવાન નથી, બીજો કોઈ પ્રભુ નથી, ઈશ્વર નથી, કોઈ સચ્ચિદાનંદ નથી, ચિદાકાશ નથી, કોઈ ગોળ નથી, કોઈ બ્રહ્મ શબ્દ નથી. બસ એટલે જે કલ્પિત છે. પરમાત્મા શબ્દ નથી. જેમ સૂર્ય શબ્દ નથી એમ સૂર્ય સૂર્ય છે, સૂર્ય શબ્દ સૂર્ય નથી એમ બ્રહ્મ શબ્દ બ્રહ્મ નથી, આનંદ ચૈતન્ય પ્રકાશ. સમજે? એટલે એવું હવે આ પ્રકાશ છે સૂર્યનારાયણ ભગવાનનો, તો પ્રકાશ શબ્દ નથી પણ પ્રકાશ છે. તેવી રીતે બ્રહ્મ શબ્દ નથી, પરમાત્મા શબ્દ નથી, અનંત ચૈતન્ય પ્રકાશ અને અનંત ચૈતન્ય શાંતિ. તો કોઈને એ અનંત ચૈતન્ય પ્રકાશનો સાક્ષાત્કાર થયો હોય તો એનામાં અનંત ચૈતન્ય શાંતિ પ્રકાશથી હોય, ચંચલતા ભ્રાંતિ ન હોય, અને આમ ભમતો હોય આમ ને આમ બધા, સમજે? એ પછી કાંઈ હડકવાથી હોય એવું એ નકામું બધું. એવી રીતે જીવાય નહીં. થોડું શાંત થવું પડે માણસ, શાંતમ પાકું. કારણ કે તમે મરીને તો શાંત થવાના જ છો. મળીને તો તમને બાંધીને સ્મશાન તમારા પોતાના જ લઈ જવાના અને બાળવાના. તો પછી શાંત તો થવાનું જ છે. અને આખો દિવસ કામ કરીને થાકીને પથારીમાં શાંત થાવ છો. નિદ્રામાં આખરે તમે કાંઈ પણ કરો, કાંઈ પણ વિચારો, સોચો, સમજો, જાણો, અનુભવો, કરો, રહો, પણ અંતે તમારે નિદ્રા જોઈએ ફરજિયાત. તમે ગમે એટલા ઇન્દ્રિયોનો વિષય ભોગવો, શાંતિ વગર નહીં ચાલે. થાકીને કંટાળીને શરીર વીર્ય વેડફીને પણ તમારે નિદ્રા જોશે. એટલે એનો અર્થ એમ થાય કે તમારું અંતિમ જે જીવ છે એનું જે અંતિમ જે ડેસ્ટિની છે એ શાંતિ છે. નિદ્રામાંય શાંતિ છે, ધ્યાનમાંય શાંતિ છે, અને મરીને શાંતિ છે. શાંતિ પૂર્ણ વિરામ છે. તો પછી જીવતા જાગતા બોલતા ચાલતા શાંતિ કેમ ન હોય? અહીં તમે જુઓ ને, અહીં પરમ શાંતિ છે.
અત્યારે આ ઇલેક્શનની જે હું જ રાજા થઈ જાઉં આખી પૃથ્વીનું, બધાને સુખી કરી દઉં આખી દુનિયાને, આ મૂર્ખતા નથી શું? આ પરમ શાંતિનો છાંટો કોઈની પાસે જ લાવો, તમે જે માગો આપી દો. આ જે બધા ભાગ દોડાદોડી કરી રહ્યા છે, બસ મને જ રાજા બનાવો, મને જ રાજા બનાવો. એની પાસે આ પરમ શાંતિનો છાંટો હોય તો તમને માગે આપી છે. ક્યાંથી લાવો? બસ ખાલી કરોડો અરબો ફેરવવાના, બસ બસ અને મોટા દેખાવાનું. પણ એને ખબર નથી કે એ કાંઈ નથી, એ જન્મ્યો જ નથી. આકાશમાં જો કાંઈ ઉત્પન્ન થતું હોય તો જન્મ્યો છે, પણ આકાશમાં કાંઈ ઉત્પન્ન થતું નથી એટલે જન્મ્યો જ નથી. જન્મ્યો નથી તો પછી ચંચળતા પ્રાંતિ હું કામ કરીશ? અને હું તું મારું તારું રાગ દ્વેષને શત્રુ મિત્રને પોતાના પારખાને આ બડા છોટા ભલા બોલવું શું છે? અને સ્ત્રી પુરુષને અમે દુનિયાને સુખી કરીએ. કેવી રીતે સુખી કરીએ ખબર? લોકોને આ જેલખાનું બનાવી આપીએ, એને લેટ્રિન બનાવી આપીએ. જો થઈ ગયા સુખી, જો એને પૈસા ન એની પાસે એને પૈસા આપીએ, એની પાસે દાણા પાણી આપીએ. એટલે આ બધું જ નાશવંત છે. તમે ગમે એટલું કરો, તમે પૃથ્વીના સૌથી પહેલા નંબરના આરોપો થઈ જાવ ને તો 0 જ છો. આના કોઈ જાણતા હોય છે એ લોકો કે આ કાંઈ નથી, પૈસા કાંઈ નથી. સૌથી મોટો પૈસા વાળો હોય ને એને ખબર છે કે પૈસા કાંઈ નથી. અને સૌથી જન્મમાં લઘુતા ગ્રંથિ ભ્રાંતિ હોય ને એને જ એમ થાય કે પૈસો મોટો છે, પણ મૂર્ખો છે. એટલે એને એમ જાણવું પડે કે જે જીવ છે એનું મૂળ એ ક્યાં થયો છે. આ બધું જે દ્રશ્ય છે, સૃષ્ટિ છે, ક્યાં થઈ છે, તો પછી ખબર તો પડે જ કે આકાશમાં જ આ બધું દેખાય છે. પણ બરોબર જોઈએ તો પછી આકાશમાં દેખાતું નથી. ઉપરછલ્લી દ્રષ્ટિથી જુઓ તો પણ તમારે આકાશ સુધી તો પહોંચવું જ પડશે. ભાઈ સૌથી મોટું તત્વ શું છે? તો તમે કહેશો આકાશ. એટલે આકાશમાં બધું દેખાય છે. પછી વધારે થોડી અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન, વધારે તમારું ઊંડું ડીપ, તમે ડેપ્થમાં જશો તો પછી આકાશ તો નિરંજન નિરાકાર દેખાય છે, ત્યાં દેખાતો નથી. એમ તમે પછી ચિદાકાશમાં જશો, ચૈતન્ય રૂપી આકાશ, કાયો કોન્શિયસનેસ, તો આ આકાશે દેખાતું નથી. એ તો ઉપર તમે ભમ્યા કરો અને ચિદાકાશ બોલ્યા કરો, એ ચિદાકાશ નથી. તમે ન રહ્યો જ્યાં, અને આ તમારી સૃષ્ટિ જ્યાં ન રહે, આ આકાશ તમારું જ્યાં ન રહે, આ સૂર્યચંદ્ર તારા જ્યાં ન રહે, ત્યાં ચિદાકાશ છે. ન તદ ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન તે તદ્ધામ પરમ. કૃષ્ણ ગીતામાં કહે છે કે ત્યાં સૂર્યચંદ્ર અગ્નિ પણ ભાસતા નથી, અને જ્યાં પહોંચ્યા પછી આ ભ્રમ રહેતો જ નથી આ બધું સંસારનો, અને તે છે પરમાકાશ. એટલે હવે ભમવું છે આમાં અને બોલવું છે બ્રહ્મ. અરે બ્રહ્મ નથી, અને બ્રહ્મ કોઈ ભ્રમ નથી, અને બ્રહ્મ નથી, અને કોઈ શબ્દ નથી. માણસે શબ્દો શોધ્યા તો ઓળખવા માટે. સૂર્ય શબ્દ નહોતો, માણસે નહોતો, અને સૃષ્ટિએ નહોતી તોય સૂર્ય હતું. નવગ્રહ ને ઉપગ્રહ નહોતા, ને બ્રહ્માંડ નહોતું, ને પૃથ્વી નહોતા, ને પ્રાણી પદાર્થ વ્યવહારે નહોતો, તોય સૂર્ય હતો. અને આ બધાનું પ્રલય મહાપ્રલય થઈ જાય તોય સૂર્ય રહેશે. તો અત્યારે સૂર્ય જ છે. તો બધાને ખબર સોલર એનર્જી, સૂર્ય શક્તિથી આ બધા જીવે છે, અને બધું દેખાય છે, પ્રકાશ ને બધું કામ થાય છે. સૂર્ય વગર કાંઈ નથી. બોલો શું કહેવું છે? હવે સામાન્ય આ તો સામાન્ય જનરલ નોલેજ છે, સામાન્ય જ્ઞાન છે કે આ સૂર્યપ્રકાશ શક્તિ સોલર એનર્જી છે, એનાથી આ જગતનું જીવન છે, જગતનો આત્મા છે સૂર્ય. તો એ તો સૂર્યનો સૂર્ય છે, પરમાત્મા સૂર્ય. આમાં કઈ હોય નહીં. ખ્યાલ આવે? આમાં ક્લિયર રહે છે. આનું કઈ હોય ને ક્લિયર થાય કે પરમાત્મા સૂર્ય આ સૂર્યનો પ્રકાશ છે, આ સૂર્ય પરમાત્મા સૂર્યનો પ્રકાશ તો નથી. બધા સામાન્ય જ્ઞાન છે, હવે જનરલ નોલેજ. કોમન સેન્સ હોય ને ખબર પડે કે આ કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અનંત કોટી બ્રહ્માંડનો ત્રસેણો જૈસા ભાસ છે, બસ હુआ नहीं है नहीं होगा नहीं होता नहीं. તો આમ ભાસ થાય છે આપણને, બાકી કાંઈ નથી. જેમ મહાસાગરમાં અનંત ચક્રી તરંગ ફેન બુદ્બુદ એના ઉત્પત્તિ સ્થિતિ લય અનેક જુદું જુદું એવો ભાસ થાય, પણ જળ વિના બીજું કાંઈ નથી. એમાં અનંત
મહાચૈતન્ય પ્રકાશ મહાસાગરમાં એ મહાચૈતન્ય વિના બીજું કાંઈ નથી. એ પ્રકાશમાં પણ આવો ભાસ થાય છે કે અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાશક્તિ, અનંત કોટી મહાકલ્પો, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી અવતાર અને અનંત કોટી સૃષ્ટિલય પણ આ તો ભાસ થાય છે. બાકી અનંત મહાચૈતન્ય પ્રકાશ જ છે. આકાશ, આખો આકાશ જેવો આકાશ નથી, એમાં આકાશથી પરમ આકાશ છે. તો એવું જો માણસ જાગૃત થઈ જાય તો એને કોઈ હું આ છું ને આ જગત છે ને કોઈ ભ્રમ જ ન રહે. આ પોતે છે ને બીજા છે ને પોતાનું પારકો છે ને આ બડા છોટા ભલા ભૂલા સ્ત્રી પુરુષને કંઈ ભ્રમ જ નથી. ભ્રમ છે તો બ્રહ્મ નથી, અને બ્રહ્મ છે તો ભ્રમ નથી. નો કોમ્પ્રોમાઇઝ. ભ્રમ હોય અને બ્રહ્મ બોલે તો એ બોલવું ભ્રમ છે, ભ્રમ છે. ભ્રમ રાખીને હું આ જીવ છું અને આ મારા પૈસા છે ને અમારી સ્ત્રી છે ને મારા પુત્ર છે ને પ્રજા છે ને પ્રજાની પ્રજા છે ને ઘર છે ને ધન છે ને પ્રોપર્ટી છે ને વાહન છે ને સોનું છે ને મિલ કારખાના છે ને ફલાણું ટીકું પૂછડું, એ બ્રહ્મ નથી, ભ્રમ છે. અને બ્રહ્મ એ તો અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. એવો તો એ પછી ત્યાં બોલનારો નથી અને સાંભળનારો નથી, વક્તા શ્રોતા નથી, ગુરુ શિષ્ય નથી, ઈશ્વર જીવે નથી, અને કાંઈ આવતોય નથી, જતોય નથી. એ તો પૂર્ણ બ્રહ્મ, ટુ ધ એબ્સોલ્યુટ પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન. એ તેજ છે, એ જ્યોતિ છે, એ પ્રકાશ છે. એ શબ્દ નથી, જીવ પણ નથી ને જગત પણ નથી. અને પરબ્રહ્મ, પરમ શાંતિ, સહાનુભૂતિ, તત્વ સાર. જેને જ્ઞાન થાય એ શાંત થાય, અને જેને અજ્ઞાન હોય એને ચંચળતા ભ્રાંતિ હોય. ઓળખાય, બે ઓળખાય. જ્ઞાન હોય ત્યાં વિવેક હોય, સંતોષ હોય, શાંતિ હોય. અજ્ઞાન હોય ત્યાં અવિવેક, અવિચાર હોય, અસંતોષ હોય, અશાંતિ. એને કોઈ એ જ નહીં, ઢંગધડા વગરનું બધું. ખરી જીવનમાં માણસના જીવનમાં વિવેક, સંતોષ અને શાંતિ હોય ને તો એને બીજું કાંઈ ન જોઈએ. તમારે કેટલું જોઈએ? સવારે ઉઠીને તમે ચા પાણી નાસ્તો કરો, તમારો સૌ સ્નાન આહાર વિહાર છે ને, તો તમારે નિત્યક્રમમાં તમારે મિનિમમ પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટીઝ, પ્રાથમિક જીવન જરૂરિયાત કેટલી? અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવા, દારૂ, શિક્ષણ. તો કેટલું જોઈએ? તમને ખબર તો છે જ કે સવારે ઉઠી અને તમે ચા પાણી નાસ્તો જોઈએ, પછી તમે કામે લાગો, બપોરનું ભોજન જોઈએ, સાંજની ચા જોઈએ અને સાંજનું ભોજન જોઈએ, અને શરીર ઢાંકવા વસ્ત્ર જોઈએ, અને ટાળતા પડસાથી તમારે એક એક જોઈએ, જેને ઘર કહો તમે હોમ. પછી ગયું શું જોવે? કાંઈ કરોડો રોબો ન જોવે. પછી ગણ્યા કરવાનું, મરી જવાનું, એનું હું મિનિંગ? ઉપયોગ વગરનું, બિનજરૂરી. હા, મારે આટલા થયા, મને લાખો થયા, મારે કરોડો થયા, મારે અરબો થયા, પછી બસ મરી ગયો. અને જો મીંડું જ ઓળતું હોય તો અત્યારે જ મીંડું મારી દો ને, 2 મીંડા થાય. મીંડું મારવું હોય તો એક પરમાકાશ મહાપૂર્ણ, બસ પતિ. પછી મહામાયા મહાશૂન્ય, મરજો મીંડું. બધું ભગવાન છે, પૂર્ણ વિરામ, મરજો મીંડું. અને આ બધી માયા અને મોહ, આ જંજાળ, આ હું મારું, આ રાગ દ્વેષ, આ દેખાદેખી, ચર્ચા ચર્ચી, કમ્પેરિઝન કોમ્પિટિશન, આ કાંઈ પૈસાને ભોગો કાંઈ. બ્રહ્માનંદ હિ સત્ય હૈ, વિષયાનંદ અસત્ય. જો મૂળ વિષય પામો ને તો સમજે જ નહીં, ગમે એટલું વાંચે, સાંભળે, બોલે, બસ એક એમને લવારી કરે ખાલી, પણ એ જ્ઞાન ન કહેવાય. જ્ઞાન ખબર પડે, માણસ સજ્જન હોય તો ખબર પડે કે કેમ પવિત્ર હોય હૃદય. એટલે પવિત્ર, બાઇબલમાં જીસસે કીધું, બ્લેસેડ આર ધોઝ હુઝ હાર્ટ્સ આર પ્યોર, ધે શેલ સી ગોડ. પવિત્ર હૃદયવાળા ધન્ય છે, તેઓ પ્રભુનું દર્શન પામશે. હૃદય પવિત્ર હોય તો બધું કામ થઈ ગયું, અને અંદર બધું ભર્યું હોય ગંદી ગટર બધી. હમણ વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, બધી કાંઈ મળે જ નહીં. રાજ્ય ભોગો લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ, દ્વૈત ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ. હું આ દેહમાં જીવ છું, આ પુરુષ છું ને સ્ત્રી છું. અરે આ જ્ઞાન નથી, આ ભ્રમ છે. અને જ્ઞાન તો આ આકાશ જેવો અનંત ચૈતન્ય પ્રકાશ છે, અને અનંત ચૈતન્ય શાંતિ છે. शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं है. ये नो कॉम्प्रोमाइज. આગળ
ડાયરેક્ટ, નો વાય મીડિયા, 00, નો કોમ્પ્રોમાઇઝ. આકાશમાં શૂન્યતા રહી છે અને વાયુમાં ગતિ રહી છે, તેમ અનંત ચિદાકાશની અંદર આ જગત અભેદ સત્તાથી વિવર્ત રૂપે રહ્યું છે. વાયુ જેમ પોતાનામાં રહેલી ગતિને પોતાથી અભેદ સત્તાવાળી સમજે છે, તેમ ચિદાત્મા પણ કૌંસમાં જ્ઞાન સંપન્ન દશામાં જગતને પોતાથી અભેદ સત્તાવાળું સમજે છે. વાયુ જેમ પોતાનામાં રહેલી ગતિને પોતાથી અભેદ સત્તાવાળી સમજે છે, તેમ ચિદાત્મા પણ કૌંસમાં જ્ઞાન સંપન્ન દશામાં જગતને પોતાથી અભેદ સત્તાવાળું સમજે છે. આપણે પોતે અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છીએ, અને આ બધું જ જે ચલન એટલે માયા, અને લહર એટલે આ ચિત્ત અને જગત, જે કાંઈ જીવ જગત, તો આ બધું આપણું જ સ્વરૂપ છે. પણ સ્વરૂપ રૂપે આપણું સ્વરૂપ છે. અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર રૂપે આપણું સ્વરૂપ છે. પણ જે માયા, ચલન, ચંચળતા, અને પછી ચલનથી તરંગ એટલે સંકલ્પ, કલ્પના, જીવ, જગત, તો એ આપણું સ્વરૂપ નથી. આપણે મહાસાગર છીએ, ચલન અને તરંગ આપણું સ્વરૂપ નથી. એમ બધું આપણું સ્વરૂપ છે, પણ સ્વરૂપ રૂપે બધું આપણું સ્વરૂપ છે. માયા, મન, જીવ, જગત રૂપે એ કાંઈ નથી. એ સ્વપ્ન જેવું અને જાણવાનું જરૂર નથી. એટલે મિક્સ ન થઈ જવું જોઈએ. એમ જેમ જાગ્રત અને સ્વપ્ન જુદા પડે છે, કે જાગ્રત આપણું સ્વરૂપ છે, સ્વપ્ન આપણું સ્વરૂપ નથી, તેવી રીતે એ પરબ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એ આપણું સાચું સ્વરૂપ છે. એની અંદર આભાસ માત્ર આ બધું સૃષ્ટિ ભાષે છે, એ આપણું સ્વરૂપ નથી. એ સ્વપ્ન બધું જરૂર છે. જેમ જાગ્રત છે એ સ્વપ્નને જાણે છે, પણ પોતે જાગ્રત છે ને પોતામાં સ્વપ્ન કાંઈ નથી. એવી રીતે આપણે સાક્ષી પરમાત્મા છીએ, સાક્ષી વિટનેસ કોન્શિયસનેસ, સાક્ષી ચૈતન્ય. તો એની અંદર આ બધું જગત ભાષે છે, જીવ જગત, પણ આપણામાં આ સ્વપ્ન છે. તો આપણે જાગૃત છીએ, સાક્ષી પરમાત્મા, અને આપણામાં આ જીવ જગત સ્વપ્ન છે, કાંઈ નથી. પછી આને આપણે પરમાત્મા કહેવા માંડીએ. આ જે આભાસ છે, સ્વપ્ન, આ સ્વપ્ન પુરુષ છે, આ જગત સ્વપ્ન છે. પછી હું આ પરમાત્મા છું, હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, ખોટું. આભાસ બ્રહ્મ નથી, ચિદાકાશ બ્રહ્મ છે. તો આનંદ સુધી ચિદાકાશ છે, અને એ બ્રહ્મ છે. આ બ્રહ્મ નથી, આ તો બ્રહ્મ છે. હું આ જીવ છું ને, આ જગત છે ને, હું છું ને, મારું છે ને, એ બ્રહ્મ છે. આ પછી આને બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, એટલે અહમ બ્રહ્મ નથી, અને અનંત સુધી ચિદાકાશ છે, અને એમાં અહમ કાંઈ નથી. વચ્ચે કે રામને જેમ आकाश में काली टिपकी कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिपकी कलंक कभी संभवित नहीं. क्या देखे आखा अनंत स्वच्छ महाआकाश में कालो टिपको कलंक क्या है? तो बोलो अनंत स्वच्छ महाचिदाकाश अनंत शांति है, तो उसमें पण अहम रूपी काली टिपकी कलंक कांई नहीं. महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. जेने हजी मूर्यो होय तो एने आम आ प्रकाशनी खबर न पड़े, અને જેને પ્રકાશની ખબર પડે તો પ્રકાશ જ રહે, હું ન રહે. હું રહે તો પ્રકાશ ન રહે, અને પ્રકાશ રહે તો હું ન રહે. સમજાય? અને હું રહ્યું હોય તો ચંચળતા ભ્રાંતિ રહે, અને પ્રકાશ રહ્યો હોય તો નિશ્ચલ રહે. પ્રકાશ કદી એમાં ફેર પડતો નથી, એમાં બીજું નથી ને બીજું થતું નથી, બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. આ જુઓ ને, આ પ્રકાશ આખો, આ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ, એમાં કેટલું વિવિધ વિચિત્ર બધો સંસાર જગત દેખાય છે, પણ પ્રકાશમાં કાંઈ નથી. પ્રકાશ આનાથી રહિત છે, એનાથી પડ છે, શુદ્ધ છે ને સૂક્ષ્મ છે. પ્રકાશ બધે પડે, સારું નડશું, પણ પ્રકાશમાં સારું નડશું કાંઈ નહીં. પ્રકાશમાં કેવળ પ્રકાશ. એમ અનંત શુદ્ધ ચિદાકાશ કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ. પછી એમાં હું ને જગત ને એવું કાંઈ ન હોય. આ જન્મું છું, જીવું છું, હું મારું કરું છું, રાગ દ્વેષ કરું છું, મરું છું. અરે આ તો કંઈ ચલન ને તરંગ ઉત્પન્ન થાય ને લીન થાય, તો મહાસાગરમાં જળમાં કાંઈ આવતું જતું નથી. એ તો અખંડ જળ જ છે, અખંડ ચૈતન્ય છે, પૂર્ણ ચૈતન્ય છે, અનંત ચૈતન્ય છે, અભેદ ચૈતન્ય છે. આ છે ચિદાકાશ, અને એમાં પરમ શાંતિ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અનંત પ્રકાશ,
અનંત આનંદ, અનંત શાંતિ, કેવલ પ્રકાશ, કેવલ આનંદ, કેવલ શાંતિ, સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાंति, संपूर्ण प्रकाश, संपूर्ण आनंद, संपूर्ण शांति। शांति है सब कुछ है, शांति नहीं कुछ नहीं। पैसा तो બધા પાસે છે પણ શાંતિ કોઈને નથી, અને અહીં પૈસોય નથી પણ પરમ શાંતિ છે। મૂર્ખો એમ ન દેખાય। 47 વર્ષથી આ બધા આ દેશમાં આવ્યા 1976, આજે 2024, પણ આંખ ન ઉગડે ને તો પછી મૂળ વિષય પામરને 1000 વસીઠે શું કરે, સમજાય? સાચો માણસ હોય ને તેને એકે વસીટની જરૂર નથી, અને ખોટાને 1000 વસીટે કાંઈ ન કરી શકે, સમજે? પથ્થર ઉપર પાણી। સાચો માણસ હોય એને એકે વસીઠાની જરૂર નથી, અને ખોટો હોય ને તો 1000 વસીઠે પથ્થર ઉપર પાણી। એટલે વસીઠે જ કહી દીધું, એને હાથ ધોઈ નાખ્યા કે ભાઈ જો રામ, તને મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો કહું, નહીં તો પછી રાખમાં હવન કરવા જેવું થાય। પહેલી જ વાત, પહેલી મૂકી જ દીધો પહેલો પ્રશ્ન, પહેલો પ્રશ્ન ફરજિયાત। પછી પહેલો પ્રશ્ન એ મૂકી દો, હું પેલા મારું જે પ્રતિજ્ઞા છે કહું છું। એટલે રામ કે શું? આ તો સાંભળ, પછી તાર પૂછવું એ પૂછે। આકાશમાં નીલ રંગ ભાસે છે પણ આકાશનો કોઈ રંગ નથી, એમ અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશમાં આ જગત ભાસે છે, જગતરૂપી રંગ, પણ જગતરૂપી રંગ એ એમાં કાંઈ નથી। આકાશ જેમ નીલ રંગ ભાસે છે પણ નીલ રંગ કાંઈ નથી, એમ અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશમાં આ જગતરૂપી નીલ રંગ ભાસે છે, એ જગત કાંઈ નથી। હવે તારે પૂછો તો હું પૂછે? ધૂળ પૂછે? જે કાંઈનું હોય, જે છે એનું હું પૂછવાનું? એનું પૂછવાનું છે તો પોતે છે, અને કાંઈનું એનું પૂછવાનું છે? પૂછનારું જ નથી, હું જ નથી, જગત જ નથી। એટલે અહંકાર રાખીએ તો આ ન સમજાય, અને અહંકાર કાઢ નાખીએ તો समझवानी जरूर नहीं। जो है सो है। महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं। महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है। वो सीट मिलना मुश्किल है, वो सीट मळवा मुश्किल है, मळे तो ओळखवा मुश्किल है, ओळखाय तो लाभ लेवो मुश्किल है, लाभ लीए तो पाळवो मुश्किल है, અને પાડે તો સ્વયં પરબ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ। આ હું નહીં, સ્વપ્ન પુરુષ નહીં, જાગ્રત પુરુષ છે એ પરબ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે। આ સ્વપ્ન પુરુષ છે, એની સ્વપ્ન સૃષ્ટિ છે, કાંઈ નથી, કોઈ કાંઈ નથી, કોઈનું કાંઈ નથી, કાંઈ થયું જ નથી, કાંઈ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી। અને એ તો પૂર્ણ જ પૂર્ણ છે, પૂર્ણ જ પૂર્ણ છે, પણ ભરપૂર જ ભરપૂર, અખંડ જ અખંડ, એક રસ ઘન પરિપૂર્ણ। કોઈ જગા ખાલી નથી, કોઈ જગા નથી જ્યાં પરમાકાશ નથી, એક રજ બી બીજી જગા નથી, અને રજ બી બીજી વસ્તુ નથી। અને પરમાકાશ અનંત અખંડ અભેદ એ પરમ ચૈતન્ય પ્રકાશ છે, અને પરમ ચૈતન્ય શાંતિ છે, એ પરમ ચૈતન્ય આનંદ છે। એટલે જેને જેને એ અનંતનો આનંદ, અનંતનો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જોતો હોય એને માટે વસ્યું। જેને ખાલી હડકવા થયો એમ બધી ગલીઓમાં ભટકવું જ છે પેલા કૂતરાની જેમ, એના માટે પછી એને કાંઈ નહીં, બસ ઇન્દ્રિયોનો વિષય ભોગવો ને પૈસો, બીજું કાંઈ નહીં। એ કંઈ શાંતિ હોય જ નહીં, ખલાસ થઈ જવાનું। એટલે બ્રહ્માનંદ ही सत्य है, विषय आनंद असत्य है। जहाँ राम वहाँ नहीं काम, जहाँ काम वहाँ नहीं राम, रवि रजनी दोनों कबू मिल ही नहीं इकट्ठा। सहज प्रकाश रूप भगवाना, तह नहीं पुनि विज्ञान विहाना। भगवान तो सहज प्रकाश છે। આ સહજ આ આખું અનંત કોણ પ્રકાશી ગયું છે? અને પછી કહ્યું કે મન પરમાત્મા દેખાડો, બ્રહ્મ દેખાડો, તારું માથું, કપાળ તારું ફૂટેલું દેખાડવાનું છે। દેખા શું દેખાય? આ અનંત કોણ પ્રકાશ, આકાશ કોણ પ્રકાશી ગયું? સૂર્યચંદ્ર તારા કોણ પ્રકાશી? બ્રહ્મની લેવા એકદમ નિર્મળ શીતળ ઉપરથી સીધી આવી। અમારે નથી આવતી પણ પાંદડા આવેલા ત્યાં, હે અમારે અહીં સુધી નથી આવતી, પણ જેવી બ્રહ્મની લહેર આવી ને તો વનસ્પતિ ને બધું હલ્યું એ બાજુ અહીંયા સીધું। આ અનંત કોણ પ્રકાશી ગયું છે? આ અનંત આકાશ કોણ પ્રકાશી ગયું છે? આ અનંત સૂર્યચંદ્ર તારા કોણ પ્રકાશી છે? અનંત આકાશ के अंदर કોણ પ્રકાશી ગયું છે? અનંત શ્રુતિ લીલા કોણ પ્રકાશી ગયું છે? આ ચાલુ
ફોકસ છે એકદમ અહીંયા. પરમાત્મા છે કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા ત્યાં નથી આવે ને અહીંયા એકદમ જ્યાં વનસ્પતિ ખૂબ હલે છે હમ? જ્યારે કહો છો ને બ્રહ્મની લહેર આ વનસ્પતિ ખૂબ હલે છે અનંત એટલામાં એ ચૈતન્ય હાલે છે અને આ જળ છે ને એને ગમે એટલું મારો ને તોય ન હાલે. મૂઢ વિષય પામર હલો અને એને 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 બાળવામાં આવે ત્યારે ઓછું પડે લાકડું. એની ખોપડી તોડવી હોય ને તો એને પાછું ભારે વજનદાર લાકડાથી તોડવી પડે. એણે ઘણાનું માથું ભાંગ્યું એટલે પછી એનું માથું ભાંગવું પડે સરખું, નહીં તો બળે નહીં પાછું. આવું નકામો ગધેડો ચાલે સમજાવેલો ન સમજે ને પછી એને ખલાસ. આખો ઉત્તમ મનુષ્ય અવતાર મળ્યો એને ભરતખંડમાં જંબુદ્વીપ કહેવાય ભરતખંડ હિમાલય ગંગા અને એના પ્રાચીન ઋષિમુનિઓ જે લોકો બ્રહ્મ સાક્ષાત્કાર કરીને બ્રહ્મરૂપ થયાના બ્રહ્મનો પ્રકાશ કર્યો અને આ બધાને બ્રહ્મનો સત્ય બ્રહ્મનો આનંદ બ્રહ્મને શાંતિ બ્રહ્મની પૂર્ણતા ક્ષમતા આપ્યું પ્રકાશ. એટલે પછી કે હું જ્ઞાની નથી કહેતો એ તો એ સ્વરૂપ જ રહ્યા છે જ્ઞાનથી. અજ્ઞાની નથી કહેતો સ્વરૂપ સાંભળવા જ નથી માગતો ગધેડો. વચ્ચેનો હોય ને જેને એમ ખબર પડે કે આ બધું જન્મ્યા ને આ બધું કર્યું પણ એમાં કાંઈ નથી અને હવે આપણે સાચા જે છે આપણું સાચું સ્વરૂપ તત્વ એ આપણે પામવું છે એને માટે જિજ્ઞાસુ માટે વચ્ચેનો. જ્ઞાની તો એ તો વસિષ્ઠ તો એ રહ્યા જ છે. વસિષ્ઠને કંઈ તત્વો બધી જરૂર નથી અને અજ્ઞાનીની જરૂર નથી. મને ટાઈમ નથી તો સારા ગંદી ગટરમાં સડીને મર બીજું અને ટાઈમ એનો ટાઈમ છે ગંદી ગટરમાં સડીને મરવાનો અને આ ટાઈમ નથી. પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પ્રત્યક્ષ સાક્ષાત. અમે ક્યાં પૈસાની જરૂર છે? આમ ક્યાં ઇન્દ્રિયોના વિષય ભોગવવાની જરૂર છે? અમે કોઈ વ્યક્તિ એમ કે મારા વગર તમને ન ચાલે તો જા સાલા ગધેડા તું મરી ગયા છું ત્યાં આવતો જ જો. કોઈ કે મારા વગર તમારું શું થાય? તું છો એ જ અમારી એ છે ગડબડ છે. શું કહેવાય? તું છો એ જ અમારી મુશ્કેલી તકલીફ. તું નથી એ જ અમારી શાંતિ. તારી જરૂરનો સવાલ નથી. તું ન હોય તો સારું. શું કરવાનું તને? તું ક્યાંય કામનો નથી. ઘરમાં કામનો નથી, બહાર કામનો. શું કરવાનું તને? મારા વગર જે હું નો તમારું શું થાય? અરે ચાલો તો હમણાં મરી જાય હું થાય જો તું નહોતો પેદા થયો તોય હું હતો પરમાકાશ અને તું સાલા મરી જઈશ તોય હું રહેવાનો પરમાકાશ. આ સૃષ્ટિ નહોતી ને તોય હું હતો અને આ સૃષ્ટિ છે ને તોય સૃષ્ટિ નથી ને હું છું અને આ સૃષ્ટિ નહીં રહે ને પ્રલયમાં તો હું રહેવાનું એકલો. બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं, सब मैं ही मैं हूँ. अनंत पूर्ण महाचिदाकाश जो है सो है. આય પૈસો બસ ઇન્દ્રિયોનો વિષય વાસના. અરે એવું શાંતિ ન થાય. ઊંધા મરીએ તો શાંતિ ન થાય. થોડું શાંત પાપ બધું છોડવું પડે અને પવિત્ર થવું પડે. પાપી રહી અને પછી હું બધું જાણું છું, હું બ્રહ્મ છું. અરે બોલવાનું નથી. જે માણસ બ્રહ્મ કરે એ બ્રહ્મને ઓળખતો નથી અને જે માણસ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ રહે તો એને બ્રહ્મ બોલવાની જરૂર નથી. સમજે? જે માણસ બ્રહ્મ બોલે તો એને હજી એ અનંત ચૈતન્ય પ્રકાશને અનંત ચૈતન્ય શાંતિને ઓળખી નથી અને જે માણસ એ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ ઓળખીને રહ્યો હોય તો એને બ્રહ્મ બોલવાની જરૂર. સીધી વાત છે. શબ્દ કાંઈ નથી. શબ્દ વાણી વિલાસ બુદ્ધિ વિલાસ તો કોઈ પણ પોપટને ગયો તો એ રામ બોલે. તોતારામ સમજે? એ તોતારામ રામ નથી, એ તોતા જ છે. સમજે? પોપટલાલ. ચાલો અરે 47 થઈ ગઈ. સાંજે જાઓ ચાલો.
ક્લિયર થાય કે નહીં કે પથ્થર ઉપર પાણી તો તમારે કે ના ના તો તમે સ્વયંભૂ ઉપર અભિષેક કરો. અમે સ્વયંભૂ છીએ. અરે ક્યાં ગધેડો સ્વયંભૂ નો કહેવાય. મૂર્ખો. ચાલો. વાયુ જેમ પોતાનામાં રહેલી ગતિને પોતાથી અભેદ સત્તાવાળી સમજે છે, તેમ ચિદાત્મા પણ કૌંસમાં જ્ઞાન સંપન્ન દશામાં જગતને પોતાથી અભેદ સત્તાવાળું સમજે છે. તેમાં દ્વિત્વ એકત્વ આદિ ભેદનો જરા પણ સંભવ જ નથી. અવિવેક વડે જોતા આ જગત આડંબરવાળું લાગે છે. વિવેક વડે વિચારતા તે ક્ષણભંગુર જણાય છે, અને જ્ઞાન થયા પછી તો તે આડંબર અને ક્ષણભંગુરતા એ બંને વિનાનું નિરંતર એક ચૈતન્ય રૂપે જ અનુભવમાં આવે છે. જેનો આ હું અને જગતે ભ્રમ ભાંગી ગયો છે તો ત્યાં પરમાકાશ પોતે જ છે. શુદ્ધ આદિ મધ્ય અને અંતથી રહિત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય. વધારે ન ખબર પડતી ને તો એટલી ખબર પડે કે નહીં કે જીવનમાં પ્રકાશ આનંદ અને શાંતિ હોવા જોઈએ. બસ પતી ગયું. જીવનમાં જેના જીવનમાં પ્રકાશ આનંદ અને શાંતિ છે તો પછી એ જેને એને ભગવાન કહો કે પ્રભુ કહો કે ઈશ્વર કહો કે ચિદાકાર કહો કે સચ્ચિદાનંદ કહો કે બ્રહ્મ કહો, એ શબ્દ નથી. પ્રકાશ શબ્દ નથી ને પ્રકાશ છે. પ્રકાશ પ્રકાશ છે. આનંદ શબ્દ નથી ને આનંદ આનંદ છે. અને શાંતિ શબ્દ નથી ને શાંતિ શાંતિ છે. રામકૃષ્ણ પરમહંસે કીધું 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય. એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન ન હોય. તેને કે એનો આનંદ કેવો હોય છે, એની શાંતિ કેવી હોય છે, એનો પ્રકાશ કેવો હોય છે. આખું આનંદ છે એના માટે પ્રકાશ છે, ને આખું આનંદ છે એના માટે આનંદ છે, ને આખું આનંદ છે એના માટે શાંતિ છે. એમાં કોઈ સ્ત્રી પુરુષ નથી, અને કોઈ હું તો મારું તારું નથી, કોઈ રાગ નથી, કોઈ ભેદા ભેદ નથી. અને દરેક 5 વર્ષની અંદરના તો હતા જ. એટલે પોતાનો અનુભવ જ પોતે જોવે એટલે ખબર પડે કે હું 5 વર્ષનો હતો તો ખરેખર ભગવાનનું રૂપ જ હતો. તો પછી બહારથી બીજો કચરો આવ્યો એને કાઢ નાખો એટલે ભગવાન તો એ પોતે તો છે જ, તૈયાર જ છે. ભગવાન મેળવવાના નથી, ભગવાન તો પોતે જ છે. પણ કચરા વગરના ભગવાન સાચા. કચરાવાળા એ માયાના ગુલામ એ ભગવાન નહીં. માયા સાચી નહીં, મોહ સાચો નહીં. સમજાય? ચાલો. કચરપટ્ટી કાંઈ નથી, ભ્રમ છે. મોહ કલ્પના એ કાંઈ વસ્તુ નથી. વાસના આસક્તિ રાગ સ્નેહ મમતા બધું આમને આમ દુઃખી થઈને મરી જાય. દોડીને શેની પાછળ દોડે છે એ ખબર નથી. હું કોણ છું એ ખબર નથી. આ સંસારમાં શું છે એ ખબર નથી. એને માટે દોડે છે એ ખબર નથી. જો શાંતિથી જાણે ને તો પોતે જ્યાં છે ત્યાં જ પરમાકાશ છે, અને પોતે જ્યાં છે ત્યાં એ પરમાકાશમાં દેખાય છે કાંઈ નથી. સીધું ડાયરેક્ટ નો આવી ગયા. આમાં કંઈ શાસ્ત્ર ગુરુની જરૂર નથી. માણસ છે એ ત્યાં પ્રકાશ છે, અને એ પ્રકાશ છે એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. એ પ્રકાશથી પ્રકાશ જાણે. પ્રકાશ સ્વયં પ્રકાશ એને સ્વ સમજે છે, પોતાથી અનુભવ. ચૈતન્ય પોતે અનુભવ છે, અને ચૈતન્ય પોતે જ્ઞાન છે. એટલે ચૈતન્યથી માણસ ચૈતન્ય રહે, ચૈતન્યથી ચૈતન્ય રહે. તો એમાં પછી આ બધું અજ્ઞાન અંધકાર આ કાંઈ છે. અને આમાં ભમે જાય ને ચૈતન્ય ભૂલે જાય તો એ ચૈતન્ય નથી. ચૈતન્ય બોલવાનું નથી, એ પ્રકાશ છે. પ્રકાશ બોલવાનું નથી, અને પ્રકાશ રહે તો અજ્ઞાન અંધકાર છે જ નહીં. સૂર્ય એમ કહેતો નથી કે હું સૂર્ય છું, અને સૂર્ય એમ એ નથી કહેતો કે મારામાં રાત્રિનો અંધકાર નથી. તેવી રીતે જે બ્રહ્મસૂર્ય રહ્યા હોય તો એમનો કે હું બ્રહ્મસૂર્ય રહ્યો છું, અને એમનો કે મારામાં આ સંસાર રૂપી અજ્ઞાન અંધકાર નથી, રાત્રિનો અંધકાર નથી. એ કાંઈ બોલવાનું નથી, એ તો અનુભવવાનું છે અને રહેવાનું છે. અને એની એક જ ખાતરી એમાં પરમ સત્ય હોય, પરમ ચૈતન્ય હોય, પરમ પ્રકાશ હોય, પરમ આનંદ હોય, પરમ શાંતિ હોય, પરમ પૂર્ણતા હોય, પરમ સમતા હોય, પરમ અમૃત હોય, પરમ તૃપ્તિ હોય, પરમ સંતોષ હોય, પરમ સમાધાન હોય,
પરમ કલ્યાણ હોય, પરમ હલન સોલ હોળી હોલ, આકાશ જેવું આખું અનંતપૂર્ણ સ્વરૂપ પોતાનું, અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ, પરબ્રહ્મ સ્વરૂપ, એ પોતે જ છે, બીજો નથી કાંઈ, કોઈ જુદો બીજો પરમાત્મા નથી, પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ, કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. હું આ છું અને કેવો દેખાઉં છું, અરે સડેલા રહેવા દે ને, બાળવા સિવાય તારું બીજું કોઈ રિઝલ્ટ નથી. જેટલો વહેલો પડે એટલો સારો, તું તને ન નડે ને બીજાને ન નડે. જેટલો જીવીશ એટલો તું તને નડીશ ને બીજાને નડીશ. વાસનાઓ, વિષય વાસનાવાળો જીવ, એને કોઈ દિવસ સુખ શાંતિ કલ્યાણ ન અનુભવાય અને બીજાને સુખ શાંતિ કલ્યાણ ન લેવા દે. અને જેનામાં વિષય વાસના નથી તો પછી બ્રહ્માનંદ જ છે, તો એ પોતે બ્રહ્માનંદ પામે અને એના સંગમાં આવે એ બ્રહ્માનંદ ને બ્રહ્મ શાંતિ. જેવો સંગ એવો ને, સંગથી ઓળખાય માણસ. ચંચળતા ભ્રાંતિવાળો એનો સંગ કરો તમને મંડે ફરવા, અને સ્થિર માણસ હોય એનો સંગ કરો તમે મંડો સ્થિર થાવ. એ સીધી પ્રેક્ટિકલ છે. 1+1 = 2. પછી ચાલાકી કરવા જઈએ ને તો કાંઈ હાથમાં ન આવે. કોઈ માણસ એમ થાય કે શબ્દથી મેં બસ આ બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે, તું સાલા મરે છે શેમાં? તો પછી બ્રહ્મ હોય તો બધું બ્રહ્મ હોય તો પછી તું બ્રહ્મ રહે, બીજું કાંઈ નહોતું, બીજું કાંઈ ન રહે. આથી તો લ્યો 1+1 = 2. જો બધું બ્રહ્મ જ છે તો તું બ્રહ્મ જ રહે, અને જો બીજું કાંઈ નથી તો બીજું કાંઈ ન રહે. જો આટલી જ વાત છે. આ થઈ ગયો પ્રકાશ. આવું આને ઉપનિષદની ક્યાં જરૂર છે ને ગીતાની ક્યાં જરૂર છે? ગીતા અમે જે બધા એમ કે ગીતા ઉપર હાથ મૂકીને હું જે સાચું છે જ કહીશ. અમે ગીતા ઉપર હાથ મૂક્યા વગર કહીએ કે અમે સાચું જ કહ્યું છે, સાચું જ રહ્યા છીએ અને સાચું જ કહીએ છીએ અને સાચું જ રહીએ છીએ અને સાચા જ રહીશું અને સાચું જ કહીશું. કોઈના બાપની સાડી બહાર નહીં રાખીએ, કોઈ ગધેડાના બાપની. બરાબર? હા, મારા મા બાપને કાંઈ નહીં કહેવાનું, એટલે પણ પેદા જ નથી થયા, શું કહેવાનું ન કહેવાનું. શુદ્ધ આદિ મધ્ય અને અંતથી રહિત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ વિના બીજું કશું અહીં છે જ નહીં. ફિર સે શુદ્ધ આદિ મધ્ય અને અંતથી રહિત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ વિના બીજું કશું અહીં છે જ નહીં. ફિર સે શુદ્ધ આદિ મધ્ય અને અંતથી રહિત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ વિના બીજું કશું અહીં છે જ નહીં. વશિષ્ઠના એક જ વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો પછી પોતે એ જ છે. હું આ નથી, હું આ છું. સમજાય? શુદ્ધ આદિ મધ્યાંત રહિત જ્ઞાન અને ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, સ્વયં પ્રકાશ, સ્વસમજ અને પરમ તત્વ વિના બીજું કંઈ છે જ નહીં. તો પોતે જ છે, એ બીજું નથી. પોતે આ નથી એટલે પોતે જ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, પુરુષોત્તમ પરમ પદ. પોતે આ છે તો કાંઈ નથી, અને પોતે આ નથી તો બધું જ છે. પોતે આ છે તો કાંઈ નથી, અને પોતે આ નથી તો બધું જ છે. આ પોતે આ નથી એને બધું માન્યું છે તેની તો ભાગમ ભાગ છે, અને પોતે આ નથી એટલે એની પરમ શાંતિ છે. પોતે જ પરબ્રહ્મ છે ને પોતે જ પરમ સત્ય છે ને પોતે જ પરમ ચેતન છે ને પોતે જ પરમ આનંદ છે ને પોતે જ પરમ શાંતિ. એટલે એ બીજું નથી, કોઈ બીજું પરબ્રહ્મ નથી. પોતે આ નથી એટલે પોતે જ પરબ્રહ્મ છે. બીજું કોણ છે પછી? અને એના વિના બીજું કાંઈ છે જ નહીં. કેટલું સીધું છે એમ. તમે ખાલી એક જ અમને બાદ કરી નાખો, બાદ બાકી માઇનસ. જ્યાં અહમ માઇનસ છે ત્યાં જ પરબ્રહ્મ છે અને પરમ શાંતિ. અને જ્યાં અહમ પ્લસ છે તો ત્યાં જ બધું દુઃખ અને અશાંતિ. આ લ્યો પ્લસ માઇનસ, આ ભાગ ત્યાગ. જ્યાં અહમ પ્લસ છે આપણે જોઈએ છીએ ને બધા દુઃખી કેવા થાય છે ને અશાંતિ કેવા પામે. અહંકાર છે એ સર્વ દુઃખનું, અશાંતિનું મૂળ છે, દેહાભિમાન. આઈ એમ સમથિંગ, આઈ એમ એવરીથિંગ. જ્ઞાનનો સૌથી મોટો વિચાર ગોડ ઇઝ એવરીથિંગ. અજ્ઞાનનો સૌથી મોટો વિચાર આઈ એમ એવરીથિંગ. જ્ઞાનનો સૌથી મોટો વિચાર
ગોડ ઇઝ એવરીથિંગ. અજ્ઞાનનો સૌથી મોટો વિચાર આઈ એમ એવરીથિંગ. સમજે? હા, આઈ એમ કેવો એવરીથિંગ? બસ થોડા મણ લાકડા જોઈએ આઈ એમ એવરીથિંગ. થોડા મણ લાકડાનો ઘરાક એવરીથિંગ. ચાલો, એને જોતો નથી કે બાપદાદાની 71 પેઢીઓ જતી રહી, તું લાઈનમાં ઊભો છે. જે આવ્યા એ ગયા, આવ્યા છે એ જશે અને આવનારાય જશે. એટલે કોઈ રહ્યું નથી ને કોઈ રહેશે નહીં ને કોઈનું કાંઈ નથી, કોઈ કાંઈ નથી. આવ્યો એટલે એકલો આવ્યો હતો અને એકલો જાય. આવ્યો ત્યારે ખાલી હાથ આવ્યો હતો ને ખાલી હાથ જાય. આવ્યો ત્યારે ચડ્ડી પહેરી જાય. નાગડો પગડો આવ્યો હતો ને નાગડો પગડો જાય. ના ના, મને શરમ આવે, હું મરી જાઉં એટલે ચડ્ડી નહીં કાઢતા. ચાલ તું તારી ચડ્ડી પહેરીને આવ્યો હોય તો ચડ્ડી સાથે લેવા જવા દઈએ ને. ખબર પડે છે ઉઘાડવું તો હાડે આંખ ઉઘડતી નથી. ત્યાં સળેલું મળતું આ કાંઈ નથી. આ તો રુદ્ર ભગવાનને વાયરસ ભગવાન ફરી વળ્યા તો બચી ગયો વળે. એ તો ક્યાંનો ક્યાંય ખબર જ નહીં ક્યાંય ગયો. અરે એ માણસ તો આમ ને તેમને આમ કરતો હતો ને બહુ, એટલે જતો રહ્યો. ત્યારે હું એ બધું કરતો હતો. કાંઈ નહીં, એમ ના લેવા દેવા વગરનું દુઃખી થવાનું. સતીશ મહારાજ વિચારે છે થોડું માપમાં બોલે તો સારું. આ બધું અમાપ છે પણ પરમાત્મા એટલે આમાં માપ ન આવે. આમ ધ્યાન છે કે બીજે ક્યાંય ચિત્ત, બીજે ક્યાંય કોઈ સુખ દુઃખમાં, કોઈ ઈષ્ટનિષ્ટ સંયોગ વિયોગમાં કે ધ્યાન છે કે થોડું ઈષ્ટનિષ્ટ સંયોગ વિયોગ, થોડું હર્ષો, થોડું સુખ દુઃખ. મેં મોર તું તોરતે માયા. તુલસી કે મેં મોર તું તોરતે માયા. હું મારું તું તારું એટલામાં જ માયા છે, ભ્રાંતિ. એ કાંઈ છે જ નહીં. એટલે આના પ્રકાશ છે એ જ પરમ શાંતિ છે. પરમ પ્રકાશ છે એ જ પરમ આનંદ છે, એ જ પરમ શાંતિ. બાકી આપણે હું કરીએ કે નહીં. કેમ રામકૃષ્ણ પરમહંસે કીધું હું મરીએ મટે જંજાળ, આપ હું તો ડૂબ ગઈ દુનિયા. હું કેવી રીતે મળે? તો જેવું તમે સૂર્યનારાયણ ભગવાનનું દર્શન કરો એટલે રાત્રિનો અંધકાર દેખાય જ નહીં. રાત્રિનો અંધકાર દેખાય જ નહીં. સૂર્યનારાયણ ભગવાનનું દર્શન કરો રાત્રિનું, હે ને? રામ સચ્ચિદાનંદ દિનેશા તહ નહીં મોહ નિષાદ વરેશા સહજ પ્રકાશ રૂપ ભગવાન તહ નહીં પુની વિજ્ઞાન જ્ઞાન. ત્યાં તો સાક્ષાત્કાર રૂપી પ્રભાત પણ નથી. દર્શન, અનુભૂતિ, જ્ઞાન સૂર્ય પ્રકાશ જ છે. એમ ભગવાન છે સહજ પ્રકાશ છે. આકાશ જેવા અનંત સ્વચ્છ મહાચૈતન્ય પ્રકાશ, એવું પૂર્ણ અને એક જ અદ્વિતીય અનાદિ અનંત, અજર અમર, નિરંજન નિરાકાર નિર્વિકાર, એને અનંત સંપૂર્ણ, અનંત સર્વત્ર, એને અપરિચ્છિન્ન, તુર્યાથી બધે ભરપૂર, અખંડ એકરસ ઘન, કોઈ જગ્યા ખાલી નહીં. यही तत्व है. બધા બેસો, વચનામૃત લ્યો. આપો વચનામૃત આપો બધાને. ક્યાં જાય કલાક ખબર પડે. અને આખી જિંદગી જાતી જ નથી. મારે તો શું કરવું, મને તો કાંઈ પૂછખો જ પડતો નથી. બધા રાંધવાનું હોય તો શું કે રોજ છૂટીને મન છે હું રાંધું, પોતે જ રંધાઈ ગયો, હું રાંધે. આખો સેટ છે ને, આપી દે ફટાફટ. બધા બાકી ક્યાંથી મળ્યું હોય? આજે જ આપ્યું, કાલે આપવાનું છે, રહી ગયું, કાંઈ વાંધો નહીં, બધા આવશે પાછા, લઈ લેજો. એક ઘરમાં એક સેટ લેજો.
સ્ટીકર, લેમિનેશન અને સ્ટીકર બધામાં એક ઘરમાં એક સેટ લેજો. પડવું ન જોઈએ. આમાં વાંચો બધું તમને આવડતું હોય, નવું તો કાંઈ છે નહીં. આ બધું આગળથી બધા કીધેલું જ છે. કેમ આવડે, મને આવડે છે કે આગળથી બધાએ કીધું છે એ બધું કંઈ નહીં. જે છે આખો પ્રકાશ આ જે છે રિયાલિટી, એ તો બધા રિયાલિટી જ કીધી, આખો પ્રકાશ જ કીધેલો નથી. પણ એ એપિયરન્સ ને રિયાલિટી કહેતા હોય, એમાં આ હું રહીને કહેતા હોય. આ જે છે આખો પ્રકાશ પોતે છે, એમાં બીજું તો નથી. આ હું છું ને આખો પ્રકાશ છે એવી રીતે કહેતા હોય. અને આ રિયાલિટી પોતે આખો પ્રકાશ છે ને એમાં બીજું કંઈ નથી, એવો ચોખ્ખો પ્રકાશ છે. એક ઘરમાં એક સેટ. આપવા માંડો બધાને એક એક. આપો. થેલીમાંથી કાઢ નાખો ટપુ. થેલીની ક્યાં જરૂર? ફટાફટ આપનાર જોઈએ કોઈ. પ્રસાદ આપો એને. મને બધાને કે હું આખો પ્રકાશ છું, કોઈ ખોટું હું છે, પણ આખો પ્રકાશ તો છે જ. એ આખો પ્રકાશ રહીને ન કહેતા હોય. ઉભા રહો, ઓ મામા, પ્રભુ એક મિનિટ ઉભા રહો. આખો પ્રકાશ તો છે જ ને. એમ કે આખો હું આખો પ્રકાશ પ્રકાશ છું. આખો પ્રકાશ છે એ કહેતો નથી કે હું આખો પ્રકાશ છું એમ. અને જે કહે છે કે હું આખો પ્રકાશ છું ના, ના, એ આખો પ્રકાશ જ છે. હા, એટલે આખો પ્રકાશ જ એમ કે હું આખો પ્રકાશ છું તો આખો પ્રકાશ સ્વયં ગમે તે પ્રકાશે છે, પણ પ્રકાશ જ છે અને બીજું નથી. એનું જે રજૂ થાય કે કંઈ પણ, તો એ આખો પ્રકાશ પોતે છે, તો એ બધું પોતે જ છે. પણ એનાથી જુદો પડીને આ હું છું ને હું આખો પ્રકાશ છું એ ખોટું. બોલો કેમ છે? નજીક આવી સાધન કીધું છે ને? હા 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 પ્રભુ આવી આવી જશે ને? હા, એટલે બધું સામાન આવી જશે ને? અમે થોડોક તો લેતા આવ્યા અત્યારે. અને કોણ ભરે છે? કોણ? ત્યાં હજી જઈને એટલે તમે જઈને ભરશો તૈયાર રાખ્યું છે બધું. એટલે આવી જશો ને? હા તો અહીં પ્રસાદ બનાવશો ને? અહીંયા બધું સફાઈ થઈ ગઈ સાંજે. હા એટલે સરસ, એમાં તો ઘણા રહેશે નહીં? હા, અને વોકિંગ ડિસ્ટન્સ નજીક. હા, એકદમ નજીક. ઇન્ટરવ્યુમાં જ જજો, રોડ પર છે નહીં જવાનું, ના. અંદરથી જવા આવવાનું. હા બરાબર, નજીક થઈ ગયું. આમાં શું જાત થયેલી છે પાણીમાં? આપી દો. આ છગન પ્રભુ એનો પ્રભુ બસ થેલીની પાછી આપો, અંદર આપીને અને આપો. સુશીલ પ્રમાણ હા, એને આપો. થેલી પાછી આપો. આટલું બધાને આ શું છે? આ થેલી કોની?
એ આયુષ પ્રભુનું દફતર લાગે. આયુષ પ્રભુનું દફતર લાગે. આયુષ પ્રભુ તમારું દફતર આમ ખુરશી નીચે રાખી. પ્રસાદ લીધો બાકી છે આને પ્રસાદ. જીરો જેવો તમે છો ચેક છીએ ને તમે જરા अभी एकदम बराबर गई रिजल्ट क्या है શું કે 14 જૂનના રિઝલ્ટ 14 જૂને ચલ છો ને અને પેલું બોર્ડનું એક્ઝામ અને ગુજકેટનું એ બે આવી ગયું રિઝલ્ટ. અને બરાબર જે છે બરાબર બે થઈ ગયું ને હા એટલે એનાથી પછી તમને મળે આગળ એડમિટ નેટથી એ નેટથી મળશે એ હજી 14 જૂને આવશે. પછી મળે ને એડમિશન. જી જી આપણે બધાને જે બાકી છે ને અચ્છા કોથળી જેમ જોતી હોય તો પ્રસાદ રાખવા આપો બધા. કોથળી દીધી કોથળી જોવે આ જાય છે એમને કોથળી લીધી સેકન્ડ પ્રભુ ડબ્બો ના હતી કે આપો ને જાતો હા હા આનંદ પ્રભુ દેવો પ્રસાદ ગરમ નથી લાગતું કોને ખબર પડે ગરમમાં ખબર પડે સિન્થેટિક લાગે. હે સિન્થેટિક લાગે છે, ગરમ નથી. એટલે ગરમ હોય ઠંડી ના લાગે એમ કે છે. હે એવું થઈ ગયું બધાને પહોંચી ગયું ચાલો લેવાનું લેવાનું નીકળવાનું
તો ખબર છે ખબર છે આકાશ જેવો આખો પ્રકાશ અનંત ચૈતન્ય પ્રકાશ ત્યાં પંખો એકત્રણ પ્રસાદ સેવામાં રહેજો બધા કોને છે ને પ્રસાદ સેવા હા એ ઓલા સુનીતા માતાજી આવે છે પણ એ બીમાર પડી ગયા પ્રસાદ છે. પેલા હતી ગોવા પ્રભુને આપો ગોવા પ્રભુને ગોવા પ્રભુ ડબલ ચાલ છે આપણો એમ નહીં આપણે ઉપર છે ને પેલું જલારામ વાળું છે ને ઘણી ચાવીઓ છે ને ઘણી ચાવી છે ને એટલે એક તમે પણ રાખો ચાવી રમણ પ્રભુને પણ આપો ચાવી આપવાની નહીં આની અત્યારે આપો આજો અત્યારે ખોલવા માટે આપવું મળી ન જાય તમે રાખો અત્યારે પોલીસ કાઢી એટલે ઠંડુ થાય હા બારીને બધી બારીને ખુલ્લી રાખો પછી હું કોઈ જો મૂકવાનું લ્યો તાળો અને ચાવી આ બદલી કાઢી પ્રોગ્રામ ભરી લાય એટલું બધું મૂકવાનું હોય લાગી ગઈ એટલે ચાવી એમને હા આપો. રમકડું આવી લઈને આવું બીજું તારું જોયું હવે પડી ન જાય હો. ચાવી ગોવા પ્રભુને આપો હા. એ તો પડી જાય નીકળી જાય ધંધાવાળા તો નહીં પડી જાય નહીં પડી જાય હાલે આવી પ્રભુ તમારા વચનામૃતને આપો હું લેતી આવું. જોઈએ તો હું લેવા વચનામૃતને આપો હું લેતી આવું. ચાવી પડી ન જાય એક જ છે તો આ આપી દો આ. બીજું લઈ જાઓ બીજું લોક આપે છે વધારે ચાવી લઈ વાળા જઈએ એટલે ક્યાં છે ઉપર દૂધ લઈ લીધું છે હજી સેવામાં તો લાઈવ સામાન પણ છે મિત્ર અમે લોકો છો હા. અહીં નજીક જ છે. હા એટલે મારી નણંદ છે ને એમના ત્યાં રોકાયા છે બરાબર